રાજકોટ જિલ્લામાં ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ ક્ષેત્રએ પ્રવેશ મેળવવા માટે લેવાયેલી યુજી નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ રાજકોટમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજકોટના હોનહાર વિદ્યાર્થી પ્રશીલ મકવાણાએ આ કઠિન પરીક્ષામાં 675 માર્ક મેળવીને શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। બાળપણથી જ એટલે કે ધોરણ 6થી જ ડૉક્ટર બનવાનું સપનું સેવનાર પ્રશીલે તેની આ શાનદાર સફળતાનો શ્રેય પોતાના માતા પિતા અને પ્રીમિયર સ્કૂલને આપ્યો છે। પ્રશીલે જણાવ્યું કે શાળામાં લેવાતી દૈનિક પરીક્ષાઓ તેની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ। જોકે આ સફર એટલી સરળ નહોતી। છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરી રહેલો પ્રશીલ વચ્ચે નીટ પરીક્ષા રદ થવાને કારણે નિરાશ થયો હતો, પરંતુ તે કપરા સમયમાં પણ તેના પરિવાર અને શિક્ષકોએ તેનો આત્મવિશ્વાસ ડગવા દીધો ન હતો। પ્રશીલની આ અસાધારણ સિદ્ધિથી પ્રીમિયર સ્કૂલ અને તેના પરિવારમાં ગર્વની લાગણી વ્યાપી ગઈ હતી। આજે નીટ યુજીનું એક્ઝામનું પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ગત 21 જૂનના રોજ છે તે નીટ યુજીની એક્ઝામ છે તે યોજવામાં આવી હતી। ત્યારે રાજકોટના સૌ પ્રથમ નંબર પ્રશીલ મકવાણા છે તે આપણી સાથે જોડાયા છે કે તેમને શું કહેશો પ્રશીલભાઈ, આજે નીટ યુજીની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે, કેવું રિઝલ્ટ આવ્યું અને કેવી ખુશી? ખુશી તો બહુ છે, કારણ કે એક્સપેક્ટ નહોતું કર્યું કે રાજકોટ ફર્સ્ટ આવી જાય, પણ પૂરેપૂરી મહેનત કરી હતી કંઈ એક્સપેક્ટેશન વગર, એટલે બહુ સારું લાગે છે। પ્રશીલભાઈ શું કહેશો, ખાસ તો કેવી મહેનત રહી આખી વર્ષ દરમિયાન, સ્કૂલ તરફથી કેવી મહેનત અને માતા પિતા પાસેથી કેવી સાથ સહકાર મળ્યો? મહેનત તો પૂરેપૂરી કરી હતી। સ્કૂલે રેગ્યુલર ટેસ્ટ લીધી હતી, પૂરેપૂરી અમે અલગ અલગ ક્વોલિટી પેપર લખ્યા હતા, ઘરેથી પણ પૂરેપૂરો સપોર્ટ આપ્યો હતો, જેના કારણે હું બહુ ફોકસથી અને બહુ સારી રીતે અમે બધી પ્રેક્ટિસ કરી શક્યા। એના કારણે જ આજે રિઝલ્ટ આવ્યું છે, એ બધું એનું કારણ જ છે। કેટલા માર્ક્સ આવ્યા છે 720માંથી, શું કહેશો તેને લઈને? અને ખાસ કેટલા સમયથી તમે મહેનત કરતા હતા? મહેનત તો પૂરા 2 વર્ષ પૂરેપૂરી કરી છે, એટલે કંઈ બ્રેક વગર પૂરેપૂરું છેલ્લે લાસ્ટ 6 મંથમાં તો બહુ સરસ રીતે કરી છે। દરરોજ રેગ્યુલર ટેસ્ટ લેતી, અમે ફૂલ કોર્સ નીટના પેપર લખ્યા છે। મારે 675 આવ્યા છે, 720 આઉટ ઓફ, એના સાથે હું રાજકોટ ફર્સ્ટ પર છું। ખાસ તો નીટ યુજીની એક્ઝામ વચ્ચે કેન્સલ થઈ, ત્યારે તમે ડિમોટિવેટ થયા હતા? કઈ રીતે પછી તમે તૈયારીઓ ચાલુ કરી હતી? હા, પહેલાં 10 દિવસ તો થોડુંક બ્રેકડાઉન થયું હતું, મેન્ટલી થોડાક અનસ્ટેબલ થયા હતા હું, બધે મારા ફ્રેન્ડ્સ, પણ ઘરેથી અને સ્કૂલ તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો, જેના કારણે અમે પાછા કોન્ફિડન્સ બેકઅપ કરી શક્યા, પાછા કોપઅપ કરી શક્યા। પછી પૂરેપૂરા કોન્ફિડન્સ સાથે અમે પાછી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી અને પાછું પૂરેપૂરા ગેટઅપ થઈ ગયા અને બહુ સારી રીતે રીનીટની એક્ઝામ દીધી। પ્રશીલ, ખાસ તો તમે ક્યારથી સ્વપ્ન જોયું ડૉક્ટર બનવા માટેનું, શું કહેશો? ડૉક્ટર બનવાનો મારો ગોલ તો 6th સ્ટાન્ડર્ડથી જ ફિક્સ થઈ ગયો હતો, જે મેં 6થમાં જ પ્રીમિયરમાં એડમિશન લીધું હતું, કારણ કે પ્રીમિયરનું સાયન્સનું ફાઉન્ડેશન બહુ સરસ હતું। એનો બેનિફિટ મને 11th-12thમાં બહુ સારો મળ્યો છે। ખાસ તો માતા પિતાની વાત કરીએ, કેવો સાથ સહકાર આપ્યો? તમે ક્યારેક ડિમોટિવેટ થઈ જતા હશો, ક્યારેક કોઈ પણ એક એક્ઝામ છે તમે એમાં ક્યાંક લખી નથી શક્યા, ડિમોટિવેટ થઈ ગયા, ત્યારે કેવો સાથ સહકાર આપ્યો? એ તો પૂરેપૂરો ફ્રીડમ જ છે, અમારે સ્કૂલથી ને ઘરેથી પણ એમ જ કીધું છે, એક એક્ઝામ ખરાબ જાય તો બીજી એક્ઝામ સારી જવાની જ છે, એનું કોઈ ટેન્શન રાખવાનું જ નહોતું, માર્ક્સની કોઈ ચિંતા રાખી જ નથી મેં, પૂરેપૂરી ફોકસથી જ કર્યું છે। માર્ક્સની કોઈ બીક રાખવા વગર કે કેવી એક્ઝામ જશે એના વગર બધી એક્ઝામ સારી રીતે આપી છે મેં। હવે કયા ફિલ્ડમાં તમે ડૉક્ટરમાં આગળ વધશો? અત્યારે તો MBBS કરશી, પછી PGમાં કાં તો કાર્ડિયો કાં તો ન્યુરોમાં જશું। ધન્યવાદ। આપણે તેમના વાલી સાથે બેન, શું કહેશો, આપનો સન છે રાજકોટમાં સૌ પ્રથમ આવ્યો છે નીટમાં, કેવી ખુશી થાય છે? ખુશી તો બહુ જ થાય છે, તો સારું જ બેને ફીલ થતું જોઈને આનંદ તો બહુ જ થાય છે। અમને અપેક્ષા કરતાં પણ રિઝલ્ટ તમે શું કહેશો? ખાસ તો આજે ખૂબ તમારો સન છે રાજકોટમાં સૌ પ્રથમ આવ્યો છે નીટમાં, કેવી ખુશી થાય છે? બહુ સરસ, અને અમારી અપેક્ષા કરતાં એમને એમ કે સ્કૂલમાં સારું પરફોર્મન્સ હતું, પણ એનાથી ઉપર એમ કે રાજકોટમાં આખા ફર્સ્ટ આવ્યો, એટલે ઘણું બધું અમારા ધારવા કરતાં રિઝલ્ટ સારું મળ્યું છે। અને પ્રશીલે વ્યવસ્થિત તૈયારી સ્કૂલમાં માર્ગદર્શન મુજબ કરેલી છે, અને પૂરો સમય ક્યારેય એક દિવસે બગાડ્યા વગર તૈયારી સારી રીતે કરી છે। અને પેરેન્ટ્સ તરીકે અમારી તો ફરજ હોય કે એને ઘરે કોઈ જાતનું ડિસ્ટર્બ ન થાય, એને વાતાવરણ સારું મળે, એ ટાઈપનું વાતાવરણ હોય એટલે એની પૂરેપૂરી સ્કૂલના માર્ગદર્શન મુજબ એને તૈયારી કરવામાં મજા આવે। અને ક્યારેક એને પેપર તો સ્કૂલ તરફથી અવારનવાર પેપર સેટ લેતા જ હોય, સહેલું, પછી મીડિયમ, હાર્ડ, તો ક્યારેક હાર્ડ પેપર હોય ત્યારે થોડાક માર્ક ઓછા આવ્યા હોય
તો અમે એને એમ જ કહેતા હોય કે સરસ, એ તારા આવ્યા સારા જ છે, નજી સારા આવશે. એટલે થોડુંક એના મનમાં નબળું વિચાર ન આવે, એટલે કાયમી આમ પોઝિટિવ રહે એવું વાતાવરણ જ ઘરે રાખવાનું. અને સ્કૂલથી સરસ સારી રીતે બધું એને ગાઈડન્સ મળતું હોય, એટલે એ બાબત અભ્યાસમાં તો અમારે કંઈ કહેવાનું હોય જ નહીં. એની રીતે એ તૈયારી કરતા જ હોય સારી રીતે. ખાસ તો નીટ યુજીની એક્ઝામ એક વખત કેન્સલ થઈ, હા. ત્યારબાદ પાછી 21 જૂનના લેવાની, ત્યારે કેવો ડિસ્ટર્બ થઈ ગયો હતો અને કઈ રીતે તે આખું તમે મોટિવેટ કર્યો હતો? કારણ કે જે એક્ઝામમાં અનેક લોકો, અનેક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા, તો તમે કઈ રીતે તમારા સનને છે તે મોટિવેટ કર્યો? એમાં આપને મેસેજ મળ્યા કે સ્કૂલ તરફથી અને મીડિયા તરફથી કે ભાઈ આ નીટની એક્ઝામ કેન્સલ થઈ અને ફરી વખત રીનીટ લેવામાં આવશે. ત્યારે થોડુંક અમને પણ થયું હોય અને સ્ટુડન્ટને થયું હોય, તો એને આપણે પોઝિટિવ લઈ અને કે ભાઈ આપણે પાછું એ સારું જ થશે. પહેલી એક્ઝામ સારી ગઈ હોય તો બીજી સારી જશે જ. એટલે થોડાક સ્કૂલ તરફથી અહીંયાથી જ એને પોઝિટિવ ને એને જે ઓલું થયું હોય મનથી, એટલે એને વ્યવસ્થિત એને આમ વાતાવરણ સારું મળે. સ્કૂલ તરફથી મોટિવેશન મળ્યું હોય ને કે ભાઈ એ સરસ બીજી પાછી તૈયારી કરાવી અને પાછું સરસ સારી રીતે કરી તૈયારી, એટલે ને સારું રિઝલ્ટ મળ્યું એનું. ધન્યવાદ. તો આ હતા વિદ્યાર્થી અને વાલી કે જે કહી રહ્યા છે કે જે એક વખત એક્ઝામ છે તે કેન્સલ થઈ ગઈ હતી, પરંતુ કહેવાય કે તે વિદ્યાર્થી છે તે મોટિવેટ થઈ ગયો હતો. અને હાલ અત્યારે રાજકોટનો સૌપ્રથમ છે તેમને માર્ક્સની વાત કરવામાં આવે તો 675 માર્ક્સ, 675 માર્ક્સ આવ્યા છે 720માંથી. તેમજ ધોરણ 6થી છે તેનું ડૉક્ટર બનવાનું છે તે સપનું છે. ધનંજય સોનેજા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.